અવાજ કેવો આવે વલોણાનો ખાલી જુઓ તમે. લીલી ડુંગળી, લીલી મેથી, કોથમીર, લીલા મરચાં. સો ગાઈઝ મમ્મી મસ્ત બનાવી છે કઢી છાશ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં. સો ગાઈઝ તમે જોઈ શકો છો કે અત્યારે બધા પોતપોતાના કામે લાગી ગયા છે અને ઉષા વાળે છે, વાસંડું વાળીને તો કમ્પ્લીટ પોતું મારી નાખ્યું છે અને મમ્મીને તો વલોણો વાળો છે એટલે મમ્મી વલોણું તૈયાર કરે છે તમે જુઓ. અને મધુભાઈ તમે શું કરો તારા? ચણા એટલે મતલબ કે ચણાનું શાક એમ ને? તો એવું લોહી નહીં એટલે શું ગાઈસ તમે જુઓ તો વલોણો વારો છે અમારે એટલે આ દહીં તૈયાર છે, સાથે સાથે ગોળી અને રવાયો પણ મમ્મી તૈયાર કરે છે અને અહીંયા વલોવાનું છે કમ્પ્લીટ અને 9 વાગો આવ્યા છે. 9 વાગી જાય ને વાત સાચી છે. સો ગાઈઝ મમ્મી હવે દહીં ભાગે છે તમે જુઓ કમ્પ્લીટ. હે ગરમ પાણી કર્યું મમ્મી? કુચ્ચા પડે વાત સાચી છે. સો ગાઈસ પોહ મહિનો બેસી ગયો છે એટલે ઠંડીનું પણ જોર વધ્યું છે જોરદાર. તમે જુઓ ધુમ્મસવાળું વાતાવરણ તો વહેલા વહેલા તારા જોરદાર હતું વાતાવરણ અને સો ગાઈસ તમે જુઓ મમ્મી હવે રેડે છે દહીં અંદર. તને બહુ યાર ઠંડી હોય તું તો જેટલું પણ જો કર આખું મોઢું હંતાડ કોણ તો દેખાવે તાર કોણ તો દેખાવે મેન છે તમાર તો કોનમાં શરદી થઈ જાય ને હા તો પછી હે ને તાવ આવી જાય. એવું ફાઇનલી ગાઈસ ઓહો તમે બરાબર છે. મમ્મીએ વલોણું તૈયાર કરી નાખ્યું છે તો હવે એ વલોવાની શરૂઆત કરે છે. અને કોણ આવશે બીજું હંગાત જોડે? ઉષા આવે અને મમ્મી અત્યારે ઉષા અને મમ્મી બે વલો છે. પેલી પર વલોયું હતું તારે કૈલાશ અને ઉષાએ વલોયું હતું હે એ વાત સાચી છે. પેલી ફેરે મમ્મી અને ઉષાએ વલોયું હતું, આ ફેરે ઉષા અને મમ્મી વલો છે અને બાકી તૈયાર થઈ ગયું છે બધું કમ્પ્લીટ. સો ગાઈસ તમે જોઈ શકો છો કે વલોવાની શરૂઆત થઈ ગઈ છે. ઉષા અને મમ્મી વલોવે છે તમે જુઓ અત્યારે અવાજ કેવો આવે વલોણાનો ખાલી જુઓ તમે. રાધે રાધે મિત્રો, આજે ફરીથી વલોણા વાળો વલોયો એ પતલી ગયો તે ફરીથી કી કરવાનો અંદર સાસે અને કઢીએ બનાવવાની આજે તો આજ કઢીનો વારો મજા આવશે. કઢી ખીચડી હોય ત્યારે તો મજા પડી જાય. બેસ્ટમાં બેસ્ટ ખાવાનું. સો ગાઈસ હવે ગરમ પાણી રેડશે મમ્મીની અંદર. મમ્મી ગરમ પાણી રેડે શું થાય અંદર? ગરમ પાણીથી જી હટાઈ જાય. એવું? સો ગાઈસ મમ્મી એમ કહે છે કે ગરમ પાણી વલોણામાં રેડવાથી જલ્દી મોખણ આવી જાય. સો ગાઈસ તમે જોઈ શકો છો કે વલોવાનું પતી ગયું છે અને મમ્મી હવે છાશમાંથી મોખણ કાઢે છે. જો તમે હે અને પેલું તો મશીનથી વલો ને ફેર તમારે જવાનો ટાઈમ થઈ ગયો ભણવા જવાનો? ચલો હળો. સો ગાઈસ છોકરાને ભણવાનો ટાઈમ થઈ ગયો છે. જો 10 વાગવા આવ્યા છે અને એમને ભણવા મૂકવા પણ જવાનું છે. દિવ્યાંગ ચલો બેટા તમે તૈયાર થઈ જાઓ, તમને મૂકવા આવું. અને સો ગાઈસ ફાઇનલી વલોણું પતી ગયું છે અને મમ્મી કાઢે છે છાશ અને દિવ્યાંગને બધા છાશ પીવા આવી ગયા છે. અને તમે જુઓ છોકરા છાશ પીવા આવી ગયા છે કમ્પ્લીટ. તમે જુઓ ક્રિષ્ણ હવે છાશ પીવા બેઠા છે મસ્ત. સો ગાઈસ તમે જો ઉષા છાશ પી અને હવે તમે જો રસોડામાં એરી બના તમે જુઓ તમે
સો ગાઈસ ઘી બનાવે છે ઉષા, તમે જુઓ મજા આવે. માખણનું ઘી બનાવે છે હવે કમ્પ્લીટ. ગાઈસ દિવ્યાંગ, ક્રિશ અને જયમીનને નિશાળ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો જુઓ નીકળ્યા છે. ગિરીશ મૂકવા જાય છે બાઇક લઈને અને મમ્મી રવાયો ધોવે છે. તો જોડો ફટાફટ. ચલો બેટા આવજો. જય માતાજી. શું ગાઈસ ફાઇનલી ઘરે બધું કામ પતી ગયું છે અત્યારે. વલોણું પણ તો વલોઈ ગયું છે, ઘી પણ કાઢી નાખ્યું છે. તો હવે એ છાશમાંથી ઉષા બનાવવાની છે કઢી. તો જો મમ્મી આવી છે મરચાં લેવા માટે અમારા ખેતરની વાડીએ. તો જુઓ મમ્મી મરચાં વેણે છે. હે સો ગાઈસ તમે જુઓ આ મરચાંની વાડી છે, એની બાજુમાં રીંગણ છે. તો મમ્મી હવે મસ્ત મસ્ત મરચાં લેશે અને કઢી બનાવશે મસ્ત. સો ગાઈસ મમ્મીને લઈને આવે તો એટલા ઘડી જઈએ ઘરે હવે. સો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો કે ઉષા નાઈ અને તૈયાર થઈ ગયા છે, જાય છે નોકરીએ ઓગણવાડીની. અને મમ્મીએ વઘારી છે મસ્ત કઢી. અત્યારે તમને બતાવું. કેમ પાડો છો બધું? લીલી ડુંગળી, લીલી મેથી, કોથમીર, લીલા મરચાં. સો ગાઈસ મમ્મી મસ્ત બનાવી છે કઢી છાશની, તાજા વલોણાની. તો તમે જોઈ શકો છો કે ઉષા જાય છે નોકરી ઓગણવાડીની. હાય ગાઈસ, હું જો ઓગણવાડી તો હવે 3 વાગે આવીશ. સો ગાઈસ ઉષાજી છે નોકરી હવે. સો ગાઈસ જમવાની શરૂઆત થઈ ગઈ છે. મમ્મી બનાવે છે રોટલા, તમે જુઓ. અને તારે તો બનાવે છે કઢી, જબરજસ્ત કઢી બનાવી છે. અને છાશ પણ છે જુઓ. રોટલા જેવા ફૂલેલા રોટલા બનાવ્યા છે મારી મમ્મી જેવા. હે આ મારી મમ્મી જેવા રોટલા જેવા મેં બનાવ્યા. મારી મમ્મી હવે બનાવે રોટલા. ચલો ગાઈસ હવે જમી લઈએ, પછી હજી ભેંસો પાવાની છે. સો ગાઈસ જમવા બેસી ગયો છું. તમે જો રોટલા છે, કઢી છે અને મીઠી છાશ છે મસ્ત. અત્યારે ભરોઈ દઉં તાજા વલોણ છે. પેલા એક છાશનો ઘૂંટો ભરી લો. હા હા હા. ચલો હવે જમીને મસ્ત. સો ગાઈઝ આપણે ફાઇનલી જમી લીધું છે, કઢી અને રોટલા અને જોડે ઠંડી છાશ. મજા આવી ખાવાની, તરેંગ ખાધું છે. હવે ટાઈમ થઈ ગયો છે ભેંસો પાવાનો. તો હું આવ્યો છું તબેલે ભેંસો પાવા માટે. બાજુમાં છે ઘરની પાછળ. અને પછી નાવું છે. તો જો પહેલાં શરૂઆત કરી. ચમ ભાઈ આમ કરે છે શાંતિ. શું કહે? ચલો પેલા આપણે પાઈ નાખ. હા શું કહે? ચલો પેલા આપણે પાઈ નાખ બધી ભેંસો. તો શરૂઆત કરીએ પેલા ભૂરીથી આપણે. તો ભૂરીને ઉઠાડા. ભૂરી શું કહે? ચલો ફટાફટ ભેંસો પાઈ નાખો રી. એને શું જોડે. સો ગાઈસ ફાઇનલી બધી ભેંસો હું પાઈ રહ્યો છું. જુઓ હવે આ છેલ્લી હતી એને પણ પાઈ નાખી છે. બાકી જો બધી પાઈ નાખી છે ભેંસો. હવે નાહવાનું રહેશે. નાહી અને કૈલાસ અને ઉષાનો ફોન આવશે, નોકરી પર લેવા જવું પડશે. તો પહેલાં ઉષાને અને કૈલાસને લઈ આવું, પછી નાહું. સો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો કે પાણી ઘઉંમાં વળ્યું હતું અત્યારે. તો આ મકાનનો ભાગ આખો પી ગયો છે. હવે હોય અમારે જે મરચાં અને રીંગણ વાયા છે એ પાણી વળ્યું છે. તમે જુઓ લગભગ ચીરું વળી ગયું ભાઈ? પતી ગયું આખું? પતી ગયું અને આ રહ્યું. સો ગાઈસ પેલું ઓળિયું આખું પતી ગયું છે. આ ઓળિયું બાકી છે. અને અત્યારે તો લગભગ નહીં પીરે, ચમ કે વાગ્યા છે 4 વાગવા છે. તો હે 4:30 થવા છે. શું ગાઈસ અત્યારે નાવ કાલ મોડા 9 કલાક પછી એમ કરતાં દાડો નહેરી ગયો છે. પણ હવે નાવું પડશે ફાઇનલી. તો મળીએ સીધા હવે 9.
સો ગાઈસ ફાઇનલી હું નાહી અને ફ્રેશ થઈ ગયો, તમે જુઓ કમ્પ્લીટ. અને દિવ્યાંગની પણ નિશાળેથી આવ્યા જુઓ, 5 વાગી ગયા છે. આ બધા નિશાળેથી આવી ગયા છે. અને એ ઉત્તરાયણ ના એની પતંગ ચગાવવાનું શું હે? શું ગાઈસ ઉષા અને કૈલાસબેનને સોણ ભરે છે. શું ગાઈસ તમે જોઈ શકો છો કે ઉષા અને કૈલાસ બંને વાળે છે વાસંડું, સોણ ભરે છે. શું હે? શું ગાઈસ ચલો હવે આપણે દોઈ નાખી ભેંસ. તો પહેલાં દોવાની છે ભૂરીને, તો ભૂરીનું પાડું છોડો હવે. અને બીજી વધ નહીં કમ્પ્લીટ. એ ભાઈ તું દખતા તો મેલી દે પહેલા. આ શું લાવજો એ લાવ્યા પૈસા તો અરે શું કહે તમે જો ફાઇનલી ભેદ ધોવાની શરૂઆત કરી છે. અને ઉષા ધોવે છે પૂરી ભેંસ. મને મદદ કરવા માટે આવી છે. પેલી વહેલા દોવા આવે છે, મારી ભૂરી અત્યારે આવે છે. સો ગાઈસ ફાઇનલી હું બે ભેંસો ધોઈને આવી ગયો છું. હું ઉષા 2 જણા ભરવા જાઉં છું. અને ઘરે મમ્મીને જમવાનું પણ બનાવવાની શરૂઆત કરી છે. જો તમે આ મમ્મી બનાવે છે રોટલી, એના માટે લોટ બાંધે છે. અને ગાઈસ ફાઇનલી જમવાની શરૂઆત થઈ ગઈ, તમે જુઓ. શાક બનાવ્યું છે ડુંગળી અને બટાકાનું. અત્યારે રોટલી છે ગરમ ગરમ. તો ચલો હવે ખાવાની કરીએ શરૂઆત. ખાઈને પછી મળી. સો ગાઈસ ફાઇનલી ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે હવે. અને જો હું ઉષા, ક્રિશ અને ગિરીશ 3 જણા 4 જણા અહીંયા ઊંઘીએ છીએ અમે. અને મળીશું કાલે એક નવા વ્લોગ સાથે, નવા વિચાર સાથે. તો ગુડ નાઇટ. અહીંયા પૂરું કરીએ છીએ અત્યારનો વ્લોગ અને મળીશું કાલ નવા વ્લોગમાં. ગુડ નાઇટ. રાધે રાધે. ગુડ નાઇટ. રાધે રાધે. ગુડ નાઇટ. રાધે રાધે. ગુડ નાઇટ.